સુરત ગ્રામ્યના પાળોદ પંથકમાંથી નેશનલ હાઈવે પર ચાલતા કેમિકલ ચોરીના એક ખૂબ મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે। પાળોદ ગામની સીમમાં આવેલી હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં ટેન્કરમાંથી પાઇપ વડે જ્વલનશીલ કેમિકલ ચોરી કરતા 3 ડ્રાઈવરોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે। સુરતના હજીરા સ્થિત રિલાયન્સ કંપનીમાંથી અંકલેશ્વર અને દહેજ લઈ જવાતું હતું અને આ કેમિકલ બારોબાર વેચવાનું મોટું કાવતરું ઘડાયું હતું। પોલીસે ઘટના સ્થળેથી ચોરી કરાયેલ 600 લીટર કેમિકલ 2 ટેન્કર અને ટેમ્પો સહિત કુલ રૂપિયા 1.16 કરોડથી વધુનો જંગી મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુરેશ ચંદ્ર ખટીકને વોન્ટેડ જાહેર કરીને પોલીસે આ નેટવર્ક કેટલા સમયથી કાર્યરત હતું તે દિશામાં સઘન તપાસ તેજ કરી છે અને એની અંદરથી જ્વલનશીલ પ્રવાહી કેમિકલ છે એની ચોરી કરી રહેલ છે। એ બાતમી હકીકત આધારે 2 પંચો રૂબરૂ પોલીસ ઇન્સ્પેક્ટર તથા ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી અને રેડ દરમિયાન આ કામના જે આરોપીઓ છે, જે ટેન્કરના ચાલક છે જયપ્રકાશ યાદવ, શ્રવણ ભવરલાલ ખટીક, શિવશંકર યાદવ તથા જે મેઇન આરોપી છે સુરેશચંદ્ર ખટીક કરીને છે, એ લોકો એક ટેન્કર છે ઊભું રાખીને એમાંથી 600 લીટર જેટલું જ્વલનશીલ પ્રવાહી જેનું નામ છે ટોલિન, આ જે પ્રવાહી છે એ 600 લીટર જેટલું એક ટેમ્પાની અંદર ભરેલું હતું અને બીજા ટેન્કરમાંથી કાઢવાની કોશિશ કરી રહેલ હતા। એ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ દ્વારા રેડ કરી અને આ આરોપીઓ છે 3 એમને પકડવામાં આવેલા છે। સુરેશચંદ્ર ખટીક છે ત્યાં સ્થળ ઉપરથી નાસી ગયેલ છે અને આ તમામ મુદ્દામાલ છે 1,16,00,000નો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે। એની સાથે સાથે 2 ટેન્કર અને એક છોટા હાથી ટેમ્પો છે એને પણ સીઝ કરવામાં આવેલો છે। એ ઉપરાંત આ જે જ્વલનશીલ પદાર્થ છે કાઢવા માટેના જુદા જુદા મોટર, પાઇપ જેવા સાધનો પણ કબજે લેવામાં આવેલા છે। આ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં હાલ BNSની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી અને આ જે આરોપીઓ છે એને એરેસ્ટ કરીને એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરી FIR છે એ લોન્ચ કરવામાં આવેલી છે અને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલી છે।